વલસાડના ધરમપુરમાં એક યુવક તણાયો હોવાની ઘટના માન નદીના કોઝવે પર બાઇક સાથે યુવક તણાયો છે। શેરીમાળથી કાંગવી જતા રોડ વચ્ચે યુવક તણાયો છે। એનડીઆરએફની ટીમે તેની શોધખોળ હાથ ધરી છે। તો એનડીઆરએફની ટીમ દ્વારા તરત જ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। વલસાડના ધરમપુરમાં યુવક તણાયો હોવાના અહેવાલો મળ્યા છે। માન નદીના કોઝવે પર બાઇક સાથે આ યુવક તણાયો છે। તો સમગ્ર રાજ્યભરમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ વલસાડના અહેવાલો અમે આપને બતાવી રહ્યા છે। ધરમપુરમાં ઘટના બની છે કે એક યુવક માન નદીના કોઝવે પર બાઇક સાથે તણાયો છે। શેરીમાળથી કાંગવી જતો રસ્તો જે છે તેના પર આ ઘટના બની છે। આ યુવક તણાયો છે, જોકે તંત્રને જાણ કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમે તેની શોધખોળ હાથ ધરી છે। आंबा पुल पर थे अमे निकलीने आव्या, बजार में सुधी गया ने ज्यां दुकान थी त्या सुधी गया, कदाच गाड़ी अहींया हशे तो एम करीने तपास करी लेव। पछी ताथे अहींया आव्या अहींया बाजुमां टोकरी पर डेरी छे, अहींया બે ભાઈ બેસેલા હતા હાથે। તે લોકો કહે કે સાંજે 8 વાગ્યાની જે એવું ઘટના બનેલી છે, એમ કે એકાદ તણાઈ ગયો એટલે એવું કહેતા હતા। હવે એ શંકા લઈને મેં બેસેલા હતા। હવે ચોખ્ખું નહીં કહી શકાય કે આપણો છોકરો છે કે કોઈ બીજો છે, એમ કહી નહીં શકાય, એટલે મળે ત્યાં સુધી આપણે કહી નહીં શકાય। સાવરમાળ ગામના કોઈક પરિવારમાંથી ભગુભાઈ સરપંચશ્રીએ જણાવ્યું કે વ્યક્તિ ઘરે પહોંચ્યો નથી। ત્યાર પછી સાહેબોએ અહીંયા ચેક કર્યું અને લોકેશનને જોયું તો એમનું લોકેશન અહીંયા બરુમાળ નજીકનું ટાવર છે ત્યાં બતાવ્યું, એટલે આશંકા જતાવી કે આ કદાચ એ વ્યક્તિ હોઈ શકે। પછીથી સવારે બાઇક આ રીતે ચંદ્રપુરથી જે વ્યક્તિ આવ્યા હતા લોકોએ બાઇક કાઢ્યું અને કન્ફર્મ થયું કે સાવરમાળનો વ્યક્તિ હતો, પણ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી।